ધુડા કાકા ઓ ધુડા કાકા હાડ અલા હે આ કૂતરો બીજો જોયા છે ધુડા કાકા ઓ જણા ભાઈ શું કરો ખરા તારમાં હુજા તો તમે કોઈ નહીં લે કૂતરો લોહી પી જાય છે કે હા આઈન ખરાબ બાપા મોઢા ઉપર આઈને મુતરી જાય છે. એ તમારે મોઢે જ થી મુતરી હવે કેમ આયા બોલો એટલે આપણે ઓલો અમાર ભાઈબંધ તો જોરો ભાઈ ઓવે એનું આપણે બાઈક ચોરાઈ ગયું તો ખબર છે ને ઓવે ઓવે તો હવે એનું આપણે થોડું હવે પૂરું તો કરવું પડશે ને હા તે પૈસા બરોબર આ એટલે મારે એકલા ક્યાં ભરવાના કહો તો હું તો ચા થઈને આલું કો એટલે આપણી બે જ્યાં હતા તો આપણે બે જ ભરવાના પૈસા પૈસા તો હું રૂપિયો આવવાનું નહીં સોખી વાત છે ને હોય તો એટલે આ તો મારે એકલા ભરવાના એમ હોવે જ ને એટલે આ તો મારો ભાઈબંધ છે નકર આ બીજો હોત ને આટલી કાળ ઓલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નાખી હોય તે ફરિયાદ પણ પૈસા ભરો પર એમ કહું છું હું તો રૂપિયો આવવાનો નહીં આ તો પૈસા મારે એકલા ભરવાના એમ હોવે હવે એટલે એકલા લાંબા ચોથી મારે એટલા બધા પૈસા એટલે તમે ગમે તે કરો વીઘો વેચી મારો પૈસા ભરો એટલે વીઘો વેચવા માટે જમીન તો હોવી જોઈએ ને તો પલોટ પડે પલોટ વેચી મારો એટલે પણ રહેવાનું ક્યાં મારે એટલે પછી તમે બીજો લેજો તો પૈસા આવે એટલે એટલે તમે આવજો પૈસા થોડા ઘણા હું છે ના આલું થોડા ઘણા તો મદદ કરજો એક રૂપિયો નહીં આવવાનો એટલે તમે ભેરું મકાઈ ખાવા આવ્યા હતા એટલી ઇજ્જત રાખીને મકાઈ તમે લેવા આવ્યા હતા એટલે મકાઈ ખાવા આ તો આવ્યા મારી હતા. તમે શું કામ આવો? મારી વાત હોભો તો તમે ઉછીના લઈ આવ મને પૈસા આપસ હું તો પાછા આવેલી હાશે જ લઈ આવશે, નકલી લઈ આવશે. હો, અહીંયા. શેના ભાગ પાડો છો? કોઈ નહીં આવતો, ભાઈ વાતું કરો ખાલી. એવું છે એમ? હોવે. મેં વળી કીધું લડો છો કે શું? ના ના એવું છે એમ? આ તો મારે ઘેર આવો થોડી વાર રહી. ચમ મારે મેં બાઇક લીધું છે કે જૂનામાં હા. તે બતાવું. તે બાના પલોટ પડે તો વેચી માર્યો છે. ના ના પલોટ નહીં દેશો. તો એક જૂનામાં બાઇક મળતું હતું સારું સસ્તામાં. હા. તે પૈસા થોડા મારા પાસે પડ્યા હતા અને થોડા ઓછી ના લીધા એમ કરીને બાઇક લઈ લીધું. એવું એમ? હોય હા, તમે ભાઈ. જોવા આવો બાઇક મસ્ત છે, નવા જેવું જ છે. હા હાડે અમે આવો. હા આ થોડી વાર રહીને આવજો તો ઘડી હું જોરા કાકાને કહેતા આવું. હા તો કાવ બધે કહેજો. હા બધે કહીશો. હા આ થોડી વાર રહીને આવજો બા. એ હા બાઈક તો અરે લાયા રાજી પણ હવે ચમચમ લાયા છે નવું લાયા છે કે જૂનું જૂનું કીધું જ ખરા લ્યા. એટલે આ જૂનું ફાટિયું લાવ્યું છે ને હવે ભાવે વધારવાનું છે ને ફાટિયાને આપણે જવું જ છે કે પેડા ખાવા આપણે જઈને. એટલે ધૂળે નહીં એના ઘરે પેડાજી જોવા આવે હસી હસી અંદર લાવે એટલે કોઈ ધોળા કે ગોળે નહીં હોય તો પેડાજી લાવે ગયો છે. હશે ભાઈ. એટલે મોટું કાળિયાનું મોટું જોયું હતું પેડા ખવડાવી રહ્યો લાગે તને ખવડાવશે ખવડાવશે. એટલે ના ખવડાવે હારું તમે પૈસા ભરજો પણ અમુક બીજું કોઈ જોણું ના. હારો પૈસા તમે કરશે હવે તમે તો નહીં આવે તો પછી બીજું શું કરશે કહો હારું હેડો હવે આપણે ફરતા ફરતા જો હા એમ કઈ ધીરે ધીરે પોકો એના અહીંયા. એવું એમ હોવે. હારું હેડો તારે. જોરો કાકા ઓ જોરો કાકા બહાર આવજો. બોલો અહીંયા. શું કરો? કોની હાલ તો બેઠા નથી. એવું છે એમ? નવરાજ છો ને? નવરાજ છે બોલ. આ તો આવો થોડી વાર ના ઘેર. શું લાવ્યો કોઈ નવું લાઈક છે? હવે બાઇક લાવ્યો હું જૂનામાં. તે જૂનામાં. અરે લાઈન લઈને જૂનામાં લાવ્યો. પણ જોરા કાકા અત્યારે નવું બાઇક તો કેટલા પડે તમને ખબર તો છે. કેટલી લાખ કિંમત? રૂપિયા લાવે બાઈક પર કેટલા અરે પણ લાખ રૂપિયા હોવા તો જોયું વખત નેટ નેટ પૂરું કરતા હોય લાખ રૂપિયા તો લાવવાના. એટલે ચોથી લઈ આયા પૈસા એટલા બધા તો. તો આ તો એક જણો આવ્યો તો કે એને પૈસાની જરૂર હતી, ભીડમાં હતો, તે માર ઘેર આવ્યો. તું આખી જિંદગી ભીડમાં હોય ને તારા પૈસા નથી આયા. ના ના એટલે મારા પાસે નતા એટલા, મારા પાસે થોડા પડ્યા હતા ને થોડા ઓછી ના લાવ્યો. એમ કરીને બાઇક હતું સારું હતું એટલે લઈ લીધું નવા જેવું. ધંધા કરે ઉછીને લઈને બાઈક લાવી. પણ એ તમે ખાતો આવો. ધન જ છે ને પણ ખાતો ધન લવરાતો છે લ્યા. પણ અમે લાયા ઈ તમને ના ખટાણું બાઇક. ના ખટાડા એવું નથી હોતું. હા પણ લઈ લઈ ખાતો ધન લાયા તમે યાર. તો પણ તમારે ખાતું શું જરૂર નતું, હતી? તમારે બાઇક નતું, તમારે નતું ખાતું. અમારે હતો પેલા જેણીઓ માણસો લઈ ગયો છે કે ચો ખોયું. હવે ભાઈબંધ છે કોઈ કે કઈ તો કીધો નહીં પણ હવે હરી ખાયો પથારી ફેરવી પડશે મારે. હા તો આવો થોડી વાર રહીને મારા ઘેર આવો, મારા બાઇક વધાવો. પેલા તુડા કાકાને કહીને આવ્યો છું ધૂડા કાકાને અને કીધું. જેડા કાકાને કહીને હા આવ્યો. હા જમવું આવું. હો બધા ભેળા થઈને આવો મારા. આવું હો? આવું જા. હો? હા મારે થોડું કોને બને. હા એટલે હવે મારે ફટાફટ કરવું પડશે. હો મારા ઓળચાના ગાયરા હમણાં પેડાના લેટવા છે કે હમણાં મારા તરત ને તરત હું ઘેરે નહીં પહોંચ્યો હોય ને ચેડે ને ચેડે આવશે હમણાં. ફટાફટ જઈને તૈયારી કરું છું. એટલે હા પણ એક તો લોચા માર્યા છે પેલા મારા અમથા કાકાને તો કીધું જ નહીં મેં. મારા ગટીઓ રીસેબલ છે. જવા દે કહેવા જવા દે ને કે મારા એકના બદલે તો બાચી રાખું કહેતા હું જઈ. મારા રીસેબલ છે. ગામમાં વખો છે પાણી તો મારો છે ત્રણ દાડે પાણી આવે છે આવા ભારા ભારા માટલે પાણી પાણી ભરવું પડે મારું છે ઓ અમથા કાકા બોલ બોલા નહીં આ શું કરો? એટલે આ દેખાતું નહીં તારે આવડું માટલે માથે છે એટલે કોઈ 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 બગીચામાં ફરવા જ નહીં જતો હોય ને? પણ અમથા કાકા તમારું તો કોઈ જીવન છે. કેમ ભાઈ અરે એક દાડો ખભે ઠેલી કરીને જાતા હોય ને એક દાડો ખભે માટલું કરીને જાતા હોય ને આવો ને આવો મરી જાઓ. એટલે એ તો તને હજી બૈરું તારા નહીં તને વખા બૈરાના ખબર નહીં આ તો બૈરાના વખા છે પણ આવી જિંદગી થાય તો બૈરું લાવવું જ નહીં ગતું. પણ તું ગમે ત્યારે મને કેમ ધકે છે આવતે ને જાતે પણ હું તમારે ઘેર આવતો હતો. કેમ
અરે મારું પેલું બાઇક લાવ્યું છે જૂનામાં. અલ્યા શું મજાક કરે સાચું ના લા તમે એમાં હવાન ચો વાત આવે છે. બાઇક ના લાવીએ કે અમે તું આખો દાડો રબડી ખાઈને બાઈક લાવે તું એટલે અમારા પાસે પૈસા ના હોય તમે બાઇક ના લાવીએ કે અમે પૈસા ગમે એથી લાવો પણ બાઇક લાવ્યો હું. તો નક્કી થી કોકનું કાકા પાછું કરીને બાઈક લાવી હશે ના ના એવું નહીં, ઓછીના પાછીના કરીને જ લાવ્યું છે હમ. પણ બાઇક અસલ લાવ્યું છે. હા શું કહે ઓય નવા જેવું બાઇક છે, જૂનામાં લીધું પણ મને તો સસ્તામાં પડી ગયું. એવું હા તો પછી કોઈ પેડા બેડા લાવ્યો કે નહીં કોઈ ઓ બધું લાવું. તમે પેડા હાલથી હોય હોય તો ખવડાવું તમને પેડા. અને મૂકો હા પેડા ખૂબ આવ્યો બે વધારે હાલ દો અરે દો ખાજો તમ તાર ચો ના તમારા માટે તો ના છે. હવે તમારું શરીર ચીવડું છે, તમે ખાઈ ખાઈ ખાશો કેટલા અલ્યા તને ખબર છે હું કેટલા પેડા ખાઈ છું પેલા કેટલા ખાઈ દો. તું ખાલી મને હાલ તો ખરો ખબર પાડું હું જોતો ખરો ના હોય ત્યાં તું ગમમાં પૂછજે આપડી કેવી રાઈડ છે ખાલી ના હોય. અરે હું શું કહું અમથા કાકા, હા હા બીજું બધું તો બરોબર છે, પણ એવું નહીં લાગતું આ માટલું તમારા કરતા મોટું હોય એવું. એટલે આમાં હું કરું કે તારા 4 ઢોરથી પોણી પાવું છે ભાઈ આવડું જેણું ચકડું લઈને જાઉં એમાં પોણી જેટલું આવે તો મરી જાવ આવડું મોટું માટલું ના ઉપાડાય. એટલે અમે બહેરાન વખત અમે મરેલા જ જા અમે તો પણ આવી રીતે તો ના ઉપાડે, કોક થાય ના આવે આ કપો બપો ભાજી જા ચો દવાખાને દાહો. એટલે હવે એ તો થાય તું હેડ તું જા હું આવું હો તમે આવો શું કીધું. હો મારા ઘેર આવજો. બાઈક તો લાવી છે નવા જૂનું આપણે પેડા બેડા રાખે છે ને મને તું નહીં આલે હું તમારા ભાગને ખાઈ જાય પાછા અમે તો આમંત્રણ આવી છે ને દસ થોડું શેનો તમને જી આમંત્રણ આલ્યું? અન્ય નહીં બાઈક લાવ્યો છે એની અન્ય કહેવા તો બાઈક લાવ્યો છે બાઈક વધારવાનો છે બાઈક વધાવે છે. તમે એની હેડ્યા છે? અમે હેડ્યા અમને આમંત્રણ આવ્યું તમને તો નહીં આવ્યું પૈસાનું આપણે શું કર્યું મારા બાઈકનું? હીરા ભાઈ પૈસા તો હું તમને હાલ જાય હું હવે કરું છું હવે પૈસા ભાઈ આજ છેલ્લો દાડો છે બરાબર. ગોમ કાલ મારે પૈસા કો તો બાઈક મારે જોઈશે, હા પરમ દાડે વહેલા તેને હું કેસ કરી દઈશ. મારી જો કે તમે મારવા તો નહીં, મારી વાત મારી તો તમે મારા ઉપર કેસ કરજો, મારવા તો તમે નહીં. મારી વાત સાંભળો તમારે કેસ કરવાની જરૂર નહીં હું તમને 2 દાડામાં સગવડ કરીને પૂરેપૂરા તમને પૈસા આલી દઈશ બસ તો કાલ માર દોવે અંચી બાજુ તમે હાલ હા કીધું જ ખરી ઓલા અહીંયા નીની જશે મગજ મારું કોમ નહીં કરતા ચા પીતી નહીં કે તમે આપો છો હમણાં મારે આવું હેડો. તમારે તમને તો આમંત્રણ આલ્યું નતું કે એમને એમ ખેડ્યા એમને ના હેડા જોરો કોઈને કે જાતો નહીં એમનું ખબર છે ને તમને. એવું છે એમ ઓવે બાકી આમ કેવું ચાલે ચાલે છે રેડી, પણ તમારે કાલથી સારું નહીં ચાલે. અમારે તો ચાર છે જેનો કે આલસી પૈસા મારી ઓછી આ ગાયો ઓખો પડાવે છે દાડો ઓકે મારો તો આ ઝાડ વાયા છે બધો બગાડી નાખીને ભાજી નાખીને એટલે વાયા છે આડા કરવા પડી ગઈ એટલે શું આ વાય બધો કોઈ મહેમાન ના આવે એટલે જ છું એટલે એવા લાગે છે મહેમાન તમે આવકાર છે એટલે હાલ આ તો ગાવડામાં પહેરી છે બધું બગાડી ના એટલે બદલે હવે દાડે જઈએ તો બધો થયો લાગે કોઈને આવવા નહીં દેવા લાગે ના 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 એવું નહીં અને આ તમે 3 જણા પરવારી તો હેડ્યા છો આવા માં તો અન્યનું આવ્યું હતું આમંત્રણ કેમ તમે તો ઘોડે ફોન નશે એટલે અન્યત મને કીધું છે તમને કીધું છે હવે એટલે મને લાગે પેડા ખાવા હેડ્યા છે ને. મેડમ તો આપણે અરે તૈયાર થયા છીએ સારું બધા થઈ જાય એમને તૈયાર થાય ચાર સવારે જાય છે. કેવા ભાવી પેડા તો પેડા ભાવે છે? બેના ભલા હતા ને તેના ભલા ચાલ અરે આજનો પેડા સારો લાગ્યો છે પેડા સારા કીધું તું ગોળ ધોળા આલી ફોન હારે સાચી વાત ઓય એટલે તમે ગોળ ધોળા વાત કરો મને તો એમ લાગે ગોળ ધોળા નહીં હોય બોલો એમ તો ગોળ ધોળા હજી તો કઈ જાય અમે તો નકે ચો છોડો જ જો કોઈ કો અરે એટલે ખાવામાં તો થોડુંક શરમ રખાય એ વાત કહું? શરીર તમારે આટલું છે મારું આટલું શું ખવાય છે તું તો એટલે ખબર નહીં હાલ ચીચિયા ભાગમાં જાય છે ના હોય હવે પણ આ શરીરમાં અસર કેમ કરતું નહીં થાય ઈ ખાઈ મારો છું એવું છે હવે હેડો અહીંયા ઘેર છે આજ તો આજનો પેડા હારા લાગ્યા તો મારા તો પેડા ખાલી ખાવા છે આ લેટવું તો કે પેડા પેડા કરે એમાં તો આવી જાય છે અન્ય ઘર તો આવી ગયું છે બાઈક તો લાવી પડી બાઈક તો ઢોચેલું પડી ગયું પણ નવું કેટલી લાગે લ્યા હાલો જોત ખરું કેમ કેમ છે ઈ શું કરો હાલ રહેવા દો હાલ નહીં ખોલવાનું હજુ મુહૂર્ત નહીં આવ્યું. તમે થોડી વાર બેહો પછી આપણે મુહૂર્ત હમણાં થોડી વાર પછી તરત જ ખાવાનું છે. ટાયર તો કમ્પ્લીટ માર બાઈક જેવો છે હમણાં તમે લોસા મરાવરાવો તમે ખોલી નાખો તો. ઓકે અરે લા આજકાલ નવું બાઈક લાવ્યા અમારે ચમ ચમ ઘણા બાઈક કાઢવા જેમ પણ હાલ નહીં ખોલવાનું, તમે સમજતા નહીં. હમણાં ઉપાધિ થાય અમને. ચલો તો બેહાડો બેહો ઘડીક વાર બેહો તમે. આવરા જોડા ભાઈ બેહો ઘડીક વાર. એટલે ધોડા પેલા મોસામ પેડાનું ખોખું થઈ જ જઈને દેવું છે માર બાઈક જેવો છે કેમ એમ અલા, ઓ પેડા પડ્યા હતા હજી. પેલા ઓલા મોટા મેલ દો. આમ રાખો કે ઘડી છે હું કરો અલા, પણ લાવો મેલ દો આ વાકડા. અલ્યા હું વેસવાનું આસુ પેડા તો અલા, પણ હું મેલ દો ઢળી જાય તમે સમજતા નહીં. ના પડે આરે માં વેસી જ પેડા આ તો મુજબ આસુ એટલે પણ એ તમે બેહો હું પેલું લાવ કોમ્પ્યુટર કોમ્પ્યુટર કરવા જાય પછી વેચજો તમે પણ હાલ તો હક પડ્યા મારા ઓળખા વધારે આવી ગયા છે
ના દેશી છે. એટલે આ મારો ઓળશો હારો પેડા જોડે દઈને બેઠો ખાઈ ના દે સારું છે. શું કરો કો જણા કાકા મજા મજા મજા. સારું છે હા હારું હારું. એમ ને અહીંયા લોટરી લાગી મને લાગે બોલો. ના ના બાપા ચો લોટરી લાજી આ નેટ લાવ્યું છે ઉસીના પૈસા લાવીને. અહીંયા ગાય તો વેચવાની છે. ના બાબુ આ ચો ગાય બેસું આ આ એક છે આ રેડલી વેચીને વાડ લાવી છે બાઈક આઈ. ના રેડલી તો પેલી મકા બોધી એમ ઓય જોડે બોધું તો હમણાં થાય જાય રહી. લે હવે તારું મુહૂર્ત ક્યારનું છે? મુરો તો ખાલી 10 મિનિટ બેહો 10 મિનિટ પછી તરત નું જ છે. એક કામ કર નહીં તો ચા બીજી મેલા હારે માથું કે હા ચા પીતી નહીં મેં. ચાય મેલો રાવ બધું કરો રાવ તમે આ ખાલી મને ટાઈમ જોવા દો થોડી જ વાર હતી જો ટાઈમ થઈ ગયો ને તો આપણે બાઇક વધારીને પછી આપણે ચાય પીવો ને પેડાય ખાઓ હો થઈ ગયો છે ટાઈમ નક્કી થઈ આ ટાઈમ થઈ ગયો છે ભાઈ ટાઈમ થઈ ગયો છે. હા ટાઈમ થઈ અરે ગયો વાહ, વાહ, હાલે હારું છે ભાઈ. ના ના આને રાખે ને મને લાગે છે. ના ના આના વધાયા વગર તો ચોથી ખાઈ જાય એટલે આ તો નામ ખોયો મારું નામ ખોયો મારા ઓળખો મારા ભાઈ બનશે ને પણ આને હા બીજું બધું વાત મેલો હવે પેલા બાઈક વધારે પણ જતું રહે મુરત. એટલે હડો બાઇક વધારી દડો તમે કહેતા હતા ને બાઇક કેવું લાયા હું તમને બાઇક બતાવું તમે ખાલી બાઇક જુઓ મારું સસ્તામાં પડ્યું પણ મસ્ત આવ્યું છે એટલે પેલું ગીત વીત તો કહો તો. અરે કોમ કરો આપણે બધું પેલું નહીં કરતા છોકરા કોક બડો કરે ઓરે માં થઈ જાય આપણે તાળી પાડી ગઈ રૂકી. એટલે પણ કેક રાખવું પડે કેક. ના આપણે સાચી હવે ના હવે આ તમારે આવડે એમ કહો કહો તમે ભેગા. કહો મને આપણે ગાયન ગાવું એમાં તું કેવું ગાયન અન્યો બાઈક લાયો તું એ અન્યો બાઈક લાયો તું અલા, આવા ગીત ના અન્યો ગાઓ બાઈક બાપુ. લાયો તું અલ્યા ચોથી લાયા તમે આવું નવું એટલે આવું હાલ છોકરા જણા જણા થી ને એ ફોન માં આવું બધું જોવું છે. અલા પણ ઈ તો બર્થડે ઉપર હોય બાઇક બતાવવાના આમાં આવા ગીતો ના હોય હવે એ બધી વાતચીત છે એ બધી હું વાતચીત તમને છે. બાઇક તો જોઈ લો પછી તમે તમારે જે ગાવું ગાજો બાઇક જોઈ લો પેલા જો આ મારું બાઇક કેવું છે એટલે આ બાઈક તો જોરા ભાઈ નહીં લાગતું એટલે ચમ જોરાભાઈ નું આ બાઈક તો જોરા ભાઈ નું હોય લ્યા. ચમ જોરાભાઈ નું એટલે અહીંયા તું ચોટ લાવ્યા બાઈક આને બાઈક તો અલા બાઇક મને એક ભાઈ આલી ગયો છે એમાં કોઈક ભીડ હતી તો મને આલી ગયો બાઇક હીરો એના પૈસાની જરૂર હતી તો મેં એના પૈસા આલ્યા હઈ ઓછીના લઈને આ મારા નંબર પ્લેટ પાસે ઈ જ છે તો નંબર પ્લેટ ઈ છે પેલા જોરાભાઈ નું જોરા કાકા નું ચોથી છે જોરા કાકા જોરા કાકા તમે તો તમારું બાઈક તમે તો એવું કે તમારું બાઈક ને બાઈક તો હું તો પહેલા તો કહેતો હતો ટાયર જો ટાયર મારા બાઈક જેવા લાગે છે. ઓય બાઈક છે મારું ભૂલ આવ્યો જતી તું. હા પેલા જોરા કાકા હવે હું તમને શું કહું મારા અંગા તો મારો રોલ થઈ ગયો બોલે થઈ જાય તમે સસ્તા મળી ગયું લાગે તમે આ જે બરાબર ગયું લાગે તમને તો મને શું ખબર કે આ બાઈક તમારું છે પણ તમે તો તમારું બાઈક સી રીતનું થઈ ગયું લા જોરા કાકા એટલે અમારા જોડે હું ધૂળો કાકો બે જાતા હતા ને હા. તો સોરા તો અમારા જોડે બાઈક પડાઈને લઈ ગયા હતા એવું છે ઓલી હુંગાડી હા બીજું હુંગાડી ને બે ફોન કરીને લઈ ગયા હતા ના આ બાઈક ચીર તમને આલી દીધું છે સસ્તામાં એટલે મળી ગયું લાગે તમે સોપડી આલી લાવો સોપડી બતાડજો સોપડી તો મારા વર્ષે નહીં આલી સોપડી મને કે હું આલી દઈશ તમને હા તો આ આઈને બે જોરાભાઈની દાડા બાઈક છે સોપડી આપણી જોરાભાઈ કન છે. ના હોય તો આ બાઈક હમણાં જ લાવી છે અહીંયાની અલ્યા. જોરાભાઈ આ રહ્યું હવે તમારું બાઈક તમે લઈ લો હવે આ હું છૂટો છે એ, તમારે ભાઈ મારા પૈસા આલેલા હો મો ઈ પૈસા લઈને તમે જો અમે શું અમારે તો જોરાભાઈ બાઈક ખબર નથી આ લીધો અમે બાઈક મારું છે બાઈક ભાઈ. બાઈક જેનું છે. બાઈક મારું છે અને બાઈક મારું છે. અહીંયા બધું જવા દે આ બાઈક આવી જો છે તારા કન જોરા કાકા ચોથી આવી એમ ઓભળો તાણ થોડા ઉધી લેતા હતા કેટલા ઉધી અમાર ગોમ ઉધી લેતા હતા એટલે તો ગોમ કેટલું છે આ નજીક જ છે હોમું દેખાય રહ્યું વધારે શેઠું તો નહીં ને ના ના લગી જ છે હોમું જ દેખાય પણ માળ થોડું મોડું થાય ને એટલે હેડ તો કરી દઉં વજન કેટલો છે નહીં વધારે 70 કિલો જ છે વધારે નહીં. એટલે આ હિતે જો મારો ટાયર તો બાઈક નો હવે નહીં દબાતો ભાઈ જવા દો એટલે જોજી પાર હા બા નજીક જ છે આટલે બહુ સાઈડમાં કરો આ તમે તો થોડું કરી 5 કિલોમીટર લઈને આવતા રહ્યા એટલે મારા ભાઈ આ ઘણું આખું કહેવાય અને રોજ આ 5 કિલોમીટર તમે હેડતા જ આવો કે આવી તો કોઈકના બાઈકમાં આવો હેડતા આવો ભાઈ અમારા પાસે તો સાધન છે એટલે એ તમને શરમ આવે કે નહીં આટલું હેડે મોણસ મરી જાય મરી તો હવે સાધન લાવવાનું ચોથી ભાઈ પૈસા તો લાવવા સાધન ફોરું બાઈક લાવવાનું તે તમારે આટલું 5 કિલોમીટર નો ઘારો થાય રોજ એમ ભાઈ લાવુ છે ફોરું પણ હવે તો મળી ગયું હોત ને સસ્તામાં તો લઈ લો તું આરો સસ્તાનું ગોતે છે અને આપણે આ કોકને પહેરાવાનું જ છે આ તો પહેરાવું જ પડશે. આ તો કોકના હાથમાં આવી છે ને પેલા એટલે હાથમાં આવી ઈ ભાઈને આપણે ઓય સાઈડમાં બોલાવો અને ડીલ કરી દો એમ બરાબર કરી નાખો એટલે મહેમાન હા બોલો
એક વાત કહું તમને. એક વાત કેવી છે અમારે પેલી આ બાજુ બાજુ આવો. આવે. હા સ્પોઇલે આવતા રહો તો વાંધો નહીં. એટલે અમારે કેવું છે ખબર હે હા બોલો. અમારે એક ભાઈ બીમાર છે કે હા તેની થોડા અટવાણા છે હા. અમારે પૈસાની જરૂર છે બરાબર. એટલે બાઇક તો નવું વેચવાની ઈરાદો જ નહીં પણ હવે મજબૂરમાં વેચવું પડે છે એટલે બાઇક વેચવાનું તમારે? ના વેચવું નહીં લ્યા ના ના વેચી દો તમારી પાસે પૈસા પડ્યા તમારે બાઈક તમને અડણું આલી દો અડાણું અડણ અડાણું તો મારા ઓળશા અડાણું બાલે કાલવાનું કે પણ અડાણું નહીં લેવું. વેસા તો મેળ પડી જાય ને તો વેસાતું જ લઈ લઉં આના પાસેથી. એટલે અડાણું તો ભાઈ મેળ ના આવે પણ તમને હું ચો ગોતતો ફરું તમે આ લેવા ના આવો તો પછી એટલે ભાઈ આ મદદ કરો અમારે ભાઈને ₹1,00,000 કીધા એ ડોક્ટરે થોડા તો પડ્યા છે 50,000 અમારે જોવે છે 50,000 રૂપિયા ભાઈ 50,000 તો મારા પાસે નહીં. કેટલા છે તમારે પાસે? મારા પાસે 30,000 રૂપિયા પડ્યા છે અને એ ભાઈ ઓભાળ એ હે ને અડાણું નહીં તારે વેસાતું આલું 30,000 રૂપિયા આલું. આપણે જો શોરૂમમાંથી ખરીદીને લાવ્યું છે આપણે ચોરીનું જ છે જેટલા 30,000 માંગતો હોય અડોણીનું વેચ ભરું આપણે તો પૈસાથી મતલબ છે ને એમ નહીં થોડા વધારે આવે ને એટલે વધારની 30,000 તો આપણે બેન ઘણા થઈ ગયા પછી ભંગારમાં તોડવા હાલ છે ને તો 10,000 નહીં હાલે એવું છે એમ હોય હાલ દો હા બોલો. મહેમાન 30,000 તમારા પાસે કેશ છે કેસ હેડો માર ઘેર હું આલ દઉં 30,000 રૂપિયા તો. એવું છે હવે પૈસા હારું ઘેર જવાનું કોઈ વાત કરે છે એટલે ઘેર તો આવું પડે હોય, ખીજામાં લઈને ઘોડા ફરતા હોય. તમારું ઘર કેટલે છે કેટલે છે આયરું નજીક આયરું આ ગોમ આવી ગયું કે ગોમાજી તો તમે અમને એટલે વધારે વાર તો નહીં થાય કે અમારે અરે મોડું તમે થાય છે. ઘેર હેડો ખાલી તમારે આ હું ઘરમાંથી ગાડીને પૈસા આલું ને તમે તાર પૈસા લઈને હેડતા થઈ જાઓ. અને હોપડો ભાઈ આ ઓની ચોપડી એટલે સોપડી તો- સોપડી તો શું અમે લાવી હતી કે ઉતાળમાં હા. એ સોપડી લાવવાનું ભૂલી ગયા એટલે સોપડી અમારે હોમે ધણી પાસે લેવાની છે હા એ ધણી પાસે સોપડી લઈને અમે તમને અઠવાડિયે આલી દે હા એટલે આમ આલી જાઓ ને હા, પાકું, અઠવાડિયે પાકું. તમને આલી જા હા તો વધો નહીં તમે તાર હેડો માર ઘેર હું તમને પૈસા આલું અને તમે તારે પણ 30,000 જ આલી છે રૂપિયો વધારે નહીં આલો મારા પાસે નહીં પાહા પૈસા. હા એ તો હાલ હવે અટવાયેલા છે એટલે હા, 30,000 આ તો ચોપડી યાદ કરીને આલી જાજો હેડો માર ઘેર હેડો હું તમને પૈસા આલું હેડો. જબ્બર મને પડી ગયો છે અને ચોરેલું બાઈક પહેરાઈ દીધી છે હવે આપણે હોમથી છૂટી જાવ ને આપણને પૈસા મળી જાય હા. લ્યો. હેડો મહેમાન કેટલે છે તમારા ઘર આ રહ્યું નજીક જ હોય જ છે. હેડો હું કહું ને અહીંયાથી જવા દો. હા જાઓ તું. હો જવા દો. બસ આટલા તો આવી ગયું મારું ઘર. એક કામ કરો તમે બેહો હું ખાટલો લાવું અને પોણી લાવું. ના, ના. બેહો હું પૈસા લઈને આવું. બેહવું નહીં એટલે ના મહેમાન અમારે થોડું ઉતાવળ છે. અમારે દવાખાનેથી ફોન આવે છે ને અમારે જવું પડશે એમ તો થોડી વાર બેહો. ના ના અમારે બેહાય એમને અમારે અર્જન્ટ જવું પડશે એવું છે હા. આ તો કહો તો નહીં ઉભા રહો હું પૈસા લઈને આવું. હા હો? હું શું કહેતો હતો ખબર ને? આ ભાઈને લુગડો બુગડો જો ઘર બર જો હા. પૈસા ટકમ સુખી લાગે છે જમીન જાગીર વાળો લાગે જાગીર વાળો લાગે છે એટલે 30,000 એને કીધા કે હમ. 40,000 નું હતું કે એટલે 40,000 નો આપણે પૂછો હીરો હાલે તો ઠીક છે ને કે તરીએ ચોઈથી નકર તરી તો લેવા જ પડશે પણ આ તો થોડા 5-10 વધારે મળે તો આપણે બેનો ફાયદો થઈ જાય કેમ એટલે એને આપવા દો આપણે એને પૂછી લો વધારે હાલે તો આપણો ફાયદો થઈ જાય એમ વાંધો નહીં હેડે આપવા દે લો ભાઈ આ ગણી લો પૈસા કેટલા છે 30,000. ના અમારે ગણવા જ નહીં એમ તો ગણવા તો તમે નહીં વિશ્વાસ છે તમારા ઉપર હા હા પણ થોડા કપડેથી આમ સુખી મોણે લાગો જમીન જાગીર વાળા એટલે શું થોડા 5-10 વધારે હાલ્યા હોત તો અમારે એમ દવાખાને એટલા આગા હતા એમ કપડાથી સુખી લાગે એમ. હા એટલે આ મને ખબર નહીં કે આ પૈસા ગંદમાંથી લાઈન મિલ્યા છે. એટલે ભાઈ કપડા તો ખાલી ધોવાના જ હોય. કપડા ધોઈને કોઈ પૈસા ના હોય એવું હોય કે કપડા હારા પહેરેલા હોય તો પૈસા વાળા એટલે હોય. એમ થોડા 5-10 કર્યા લે તો અમારે દવાખાને નહીં ભાઈ આટલા છે તમારે લેવા હોય તો લો નકર પછી તમે તાર લઈ જતો. ના ના ના, આટલા ઘણા થઈ જાય એમ હા તો પછી તમને ભાઈ પોહાતું હોય તો લો નકર પછી મારા ના. મારું પાનું તમારે બાઈક કોઈ જીવ બાળીને લેવું નહીં. હાલ અમારે અમારે જરૂર છે દવાખાનાની જરૂર છે હાલ અમારે એટલે જરૂર છે એટલે લઈ હાલ જાઓ. અમારે લઈ મારા જાઓ. પાસે ભાઈ નહીં. આ તો તમને એવું લાગે કે હું સુખી છું કશું નહીં ભાઈ પૂંચી ખવાય નહીં હોય તો આ નેટ 30,000 રૂપિયા ના, લાગે. હારું હેડો અમે જો મારે મોડું થાય છે આ ચાવી અંદર જ પડી છો હા કોઈ વાંધો નહીં. કાગળે તમને અઠવાડિયા ચેડ સોપડી તમને મળી જાય હા વાંધો નહીં. હા યાદ કરીને આલી જાજો પણ હો સારું. મારો ઓછો મેળ પડી ગયો છે હો. બાઈક જબરજસ્ત આવી ગયું છે નવા જેવું જ છે હો. ઓ તારી મારું બાઈક લઈને મને બનાવવા બોલાવે એમ પેડા મને ખબર મારા બાઈક ને
આ હવે પેડા તો વહેલા ખબર આવી ગયો બધાને. પણ જોરા કાકા મને શું ખબર કે આ તમારું બાઇક છે? આખું આખું ગોમ ઓળખે છે કે આ જોરાનું બાઇક છે. આ નંબર પ્લેટ નથી દેખાતો 5142. પણ નંબર પ્લેટ મેં કોઈ દાડો જોઈ જ નહીં તમારી ધારીને હું તો શું કરવા નંબર પ્લેટ જોઉં હું? હવે એ તો આવા બાઇક તો ઘણા હોય છે, તમને શું ખબર કે તમારું બાઇક છે? બાઇક મતલબ સમજી તો 16 ટન બાઇક આલી છે. તો મને નહીં ખબર એક બે ભાઈ આયા હતા. અરે આ મૂર્ખન બની છે તે બે ભાઈ રહ્યા. હવે મને શું ખબર કે ઓય કોણ બનાવી ગયા? હવે એ બધી વાત જવા દે ભાઈ. બાઇક મારું બાઇક મોર લઈ જાય. તો ચોથી લઈ જાવ મેં રૂપિયા તારી 1000 રૂપિયા આલ્યા છે મેં ઓમો. એટલે તું બાઇક નહીં હાલે. ના ના હાલું ને મારા પૈસા હાલો હું તમને હાલ દઉં બાઇક. જેડા ધુડા લે હેડ તું પોલીસ સ્ટેશન હેડ. પોલીસ સ્ટેશન ચો જો યાર મારે યાર હું હલવાઈ જવું યાર એટલે તમે ભાઈ, બાર દુવારે તાર સોપડી થવાની. સોપડી તો નહીં સોપડી તો સોપડી નહીં. સોપડી નહીં ને? ના. આ બાઇક મારું છે. આ બધાને પૂછી લે તું. જોરાભાઈ જોડે પણ યાર જોરા કાકા આવું ના કરો યાર મારા તારી 1000 રૂપિયા દઈ. બાઇક મારા નોમે છે. બધું મારા નોમે છે. તું હેડ ભાઈ ને કહે એટલે હેડ તું ભાઈ. ઉભા તો પણ તમે ઉભા તો રહો પણ તો મને નુકસાન આવે એનું શું મારે? એ બાર દીધું મારું ભાઈ. બાઇક મારું હું લઈ જાવ બાઇક. જોરાભાઈનું બાઈક છે મારે શું કરવાનું હવે? એ હમણાં જ લાવ્યું બધાય અમે પેડા મારા ખાધા. દેવાનું ભાઈ. તારે બધું સમજી વિચારી રાખવું પડે ને બાઈક જોઈ પણ હવે મને શું ખબર કે આ ચોરીનું બાઇક છે જુઓ કે ગમો બે જણાને બતાડો કે બાઈક આવું લઉં કે ના લઉં એમ. હવે પેલો વેચવા આવ્યો તો અને હું એ બધાને બતાવવા દઉં કોક લઈ રહ્યું તો ઘડી તો જોરાભાઈ તમે ચાલુ કરજો અને ઘર લઈ જાઓ બાઈક હેડો. પણ મારા પૈસા પૈસા તમે પૈસા અમારે તમારે જ ભોગવે. ભોગવી લેજો. આવું ના આવે જોરા કાકા. આવું ના હોય એટલે હું શું કહું? મને પૂછી લીધું તું તે ભાઈ, બાઇક મારું છે. તો બાઈક આવું છે, બાઈક આવું પોલીસ સ્ટેશન જવાનું છે કો. પોલીસ સ્ટેશન નહીં જાવ. બાઈક સુપન થી આલજે અને તારા ભાઈ તને ભેળો થાય એટલે ભાઈ કંથી પૈસા તું લેતી રહે તારી રીતના. ઓવે. હવે ભાઈ ચો ગોતવા દઈશ હું. તો પેલા તો ખબર રાખવી પડે કીધો. ડોક્યુમેન્ટ લાગે ફૂલ કરીને રાખી દો ને નહીં. પેટ્રોલ કાલે જ ભરાયું છે. તો પેટ્રોલ લઈ જવું ને તારું બાઇક માં પૈસા આવી જાય તારે. અલ્યા જોરા આપણે તો બેન હેડતા હેડતા છે. ચાલ આમ કરો ને જોરાભાઈ. ચાલો આપણે દાડો. ચાલો આપણે દાડો. અલ્યા હવે જોઈ વિચારીને લેવાનું બાઈક બીજું. યા લોસા માર્યા છે માર તો પૈસા આવી જાય ને બાઈક જુ તો ઓયન ચો બોલાયા મેં બતાવા. હા ચાલો વાટો મને